સુરત મનપાની પ્રથમ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। પ્રથમ વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। પ્રથમ વરસાદમાં રોડ બેસી જતા બસ ફસાઈ ગઈ। મેયર માયા માવાણીએ અધિકારીઓને તાત્કાલિક કામ કરવાના આદેશ આપ્યા। મેયરે તાત્કાલિક તમામ ઝોનલ અધિકારીઓ સાથે મીટિંગ કરી જ્યાં રોડ બેસી ગયો છે ત્યાં તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપી। તો સુરતના રસ્તાઓની આ સ્થિતિ છે, જોઈ શકાય છે એક જ વરસાદમાં સુરતની શું હાલત થઈ। ડિંડોલી, ભીમનગર, રેલવે ગરનાળું, ઉધના આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાઈ જવાને કારણે ક્યાંક ખાડા પણ જોવા મળ્યા। ખાડાઓની અંદર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી। અધિકારીશ્રી અને કમિશનરશ્રીને આદેશ આપ્યો અને તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવવામાં આવેલી હતી। જે પણ રસ્તાઓ બેસી ગયા છે અને જે પણ સુરત શહેરમાં ઘટના થાય તેની વહેલીમાં વહેલી તકે અમને જાણ થાય તે માટે તાત્કાલિક ધોરણે આ મીટિંગ બોલાવી હતી। તેની સાથે સાથે સૂચનો પણ હતા કે આ ટ્રીમિંગ જે થઈ નથી રહ્યું વહેલી તકે થાય અને એનો રિપોર્ટ વહેલામાં વહેલો અમને મળે તે માટે પણ સૂચનાઓ આપી અને આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપી કે આ નાના નાના ખાબોચિયામાં મચ્છર થાય તેની પણ તાકેદારી લઈ અને તેનો પણ નિકાલ કરવામાં આવે। જે પણ રસ્તાઓ બેસી ગયા છે અને જે પણ ઘટનાઓ ઘટે છે તેનો પણ 48 કલાકમાં અમને રિપોર્ટ આપે તેવી સૂચનાઓ અમે અધિકારીશ્રીઓને આપી હતી અને સ્ટ્રિક્ટ સૂચનાઓ આપી હતી કે જે પણ જવાબદાર વ્યક્તિ હશે આ ઘટનામાં તેને કડકમાં કડક પગલાં લેવામાં આવશે।